Hello everyone, myself Professor Hardik Prajapati. I warmly welcome to you from Sri Shivsha College of Commerce, Management and Computer Education. There is the managed by Jain Citizens Education Society. Here we are starts an initiative of online teaching 2020 to 2021. Today our subject is English in BCom Same 1 department. So let us start our story session. In this video, we are study about The Last Leaf by O. Henry part 5. So, in this video, we are continue our story number 1, The Last Leaf. So, let us start today's lecture. So let us continue our story number 1, The Last Leaf. She is very ill and weak, said Sui. Sui છે ને તે મિસ્ટર બહેરામને છે એ સાથે કોન્ટેક્ટ કરે છે અને તે શું કરે છે ચર્ચા તો મિસ્ટર બહેરામને કહે છે કે તે ખૂબ જ બીમાર અને એકદમ નબળી પડી ગઈ છે તેની અંદર નબળાઈ આવી ગઈ છે તે એક બેડની પાસે શું કરે છે બેડ પાસે બેસે છે and the fever has left her mind morbid and full of strange fancies એટલે કે જે ફીવર છે ન્યુમોનિયા છે એ શું કરી ગયો છે તો એના મગજની અંદર ઘર કરી ગયો છે અને એક અજાણ્યો એક શું છે તો કે ડર પેદા કરી રહ્યો છે જોન્સીને એટલે કે હવે એ એક પ્રકારે ડરી ગઈ છે કેમ ડરી ગઈ છે કેમ કે હવે એને એવું લાગે છે કે જે લાસ્ટ લીફ છે એ ફોલ થઈ જશે ત્યારે શું થશે ત્યારે તેની પણ ડેથ થઈ જશે એટલે કે એની માઇન્ડની અંદર આવું એને મોર્બિડ કરી દીધું છે અને સ્ટ્રેન્જ ફર્સિસ આવી ગઈ છે વેરી વેલ મિસ્ટર બહેરામ if you do not care to pose for me you needn't but I think you are a horrid old શું કહે છે કે તમે મને મિસ્ટર બહેરામ જે પેઇન્ટર છે જે એને શું કહે છે શું છે તે તો શું છે તે એને કહે છે કે તમે મને એને કેર કરવા માટે ના પાડતા નહીં કેમ કે હું એની કેર કરીશ તો જ એ છે એ વ્યક્તિ એટલે કે જે જોન્સી છે એ જીવી શકશે અને તમે છે એ શું કરશો તમે એક વૃદ્ધની રીતના વિચારો છો બટ હું છે એ મારી ફ્રેન્ડ જે જોન્સી છે તેને બચાવવા માટેની વાત કરું છું યુ આર જસ્ટ લાઈક અ વુમેન એલ્ડ બહેરામ છે ને મિસ્ટર બહેરામ એ જે પેઇન્ટર છે એ પેઇન્ટર શું કરે છે તો હવે ગુસ્સો કરે છે શું યુ આર જસ્ટ લાઈક અ વુમેન તું એક માત્ર સ્ત્રી છું આવું કહે છે કોણ તો જે મિસ્ટર બહેરામ છે તે શું ને who said I will not be come સોરી ત્યાં છે ને ગૂગલ કમ આવશે કમ મીટ યુ એન્ડ શું કે છે કમ મીટ ની કમ વિથ યુ આવશે સોરી ત્યાં બાય મિસ્ટેક લખાઈ ગયું છે તો એમ કે છે કોણ એવું કહે છે કે હું નહીં આવું એટલે કે હું આવીશ 100% ત્યાં આવીશ ચલો તારી સાથે એમ ફોર હાફ એન અવર એટલે કે અડધી કલાકની અંદર આઈ હેડ બીન ટ્રાઇંગ ટુ સે ડોન્ટ આઈ એમ રેડી ટુ બોઝ એટલે કે મને છે એ કહી દેજો તું મિસ્ટર બોઝ જે ડોક્ટર છે ને કે હું અડધી કલાકની અંદર જ પહોંચીશ જઈશ ત્યાં ગોટ ડિસ્ક નોટ એની બ્લેન્સ in which one so God has Miss Yonsi સેલ લાઇસિક એટલે કે જે ખોટી રીતના બીમાર પડેલી છે યોન્સી છે એને એટલે કે યોન્સી એટલે જોન્સી છે તો જોન્સી યોન્સી કહે છે એક ટોનની અંદર તો યોન્સી જે બીમાર છે તેને હું ફરીવાર બેઠી કરી દઈશ સમડે આઈ વિલ મેક માસ્ટરપીસ એટલે કે જોન્સી માટે છે ને હું કોઈક વાર મારે માસ્ટરપીસ બનાવવાનું જ હતું યસ એન્ડ વી શેલ ઓલ ગો અવે એટલે કે મારે છે એ મારી લાઈફની અંદર જ્યારે એન્ડ થાય એ પહેલા મારે એક માસ્ટરપીસ તો બનાવવાનું જ હતું જે અત્યારે હું બનાવીશ માસ્ટરપીસ અને પછી હું ખૂબ જ દૂર ચાલ્યો જઈશ એટલે કે મારી પછી ડેથ થઈ જશે અને લોકો મને યાદ કરશે તો આવી વાત કરે છે કોણ મિસ્ટર બહેરામ અને શું છે તે ચલો તો નેક્સ્ટ વાત કરીએ આપણે ઓકે નેક્સ્ટ આપણે ચર્ચા કરીએ જોન્સી વોઝ સ્લીપિંગ વેન ધે વેન્ટ અપસ્ટેર અપસ્ટેર એટલે ઉપરની તરફ જે છે એ જતા હોય છે ઉપરની તરફ સીડી ચડે છે ત્યારે તો જોન્સી છે ને એ સૂતી હોય છે તો કે યસ સુ પુલ્ડ ધ શેડ ડાઉન ટુ ધ વિન્ડો સીલ એટલે કે જે વિન્ડો છે એને શું કરે છે ખસેડે છે એન્ડ મેન્શન્ડ બહેરામ ઇનટુ ધ અધર રૂમ એટલે કે બીજા રૂમની અંદર જે બહેરામ છે મિસ્ટર બહેરામ તેને એન્ટ્રી આપે છે અને દેખાડે છે ઇન ધેર ધે પિયર્ડ આઉટ
ધ વિન્ડો ફિયરફુલી એટ ધ ઇવી વાઇન. એટલે કે શું કરે છે, એકદમ ડરામણી રીતના, જે ભયાનક રીતના જુએ છે કોની સામે, તો જે સામે એકદમ નાઇટ છે એકદમ, અને જે સામે જે વોલ છે, બ્રિક હાઉસ છે, એ બ્રિક હાઉસની પાસે રહેલું જે ઇવી વાઇન છે તેને એકદમ આ એન્ટ્રી આપીને એને દેખાડે છે. કોને? તો મિસ્ટર બેહરામ છે તેને. કોણ દેખાડે છે? શું છે તે? અને એ સમયે જોન્સી છે એ બેડ ઉપર રેસ્ટ કરી રહી હોય છે. એન્ડ then they looked at each other for a moment without the speaking. એટલે કે મિસ્ટર બેહરામ અને શું બંને એકબીજા સામે જોઈ રહ્યા છે, કોઈ પણ પ્રકારની ચર્ચા કર્યા વગર. એટલે કે કોઈ પ્રકારનું ઇન્ટરેક્શન નથી થતું, કોમ્યુનિકેશન નથી થતું, બટ જોયા રાખે છે એકબીજાને કે હવે શું કરવું એમ. persistent એટલે કે રાહ જોવે છે થોડીક આરામથી. શું કરે છે? કોલ્ડ રેઇન વોઝ ફોલિંગ. અને એ જ સમયે જ્યારે આ ઘટના ચાલતી હોય છે તો રૂમ બતાવવામાં આવે છે, પછી સામે ઇવી વાઇન છે વિન્ડોની બહાર તે બતાવવામાં આવે છે બ્રિક હાઉસ પાસેનું. અને મિસ્ટર બેહરામ આ જ્યારે કંઈક ચર્ચા કરે એ પહેલા તે ત્યાં શું થઈ જાય છે, કોલ્ડ રેઇન છે એ શરૂ થઈ જાય છે. મિંગલ્ડ વિથ ધ સ્નો બેહરામ એટલે કે એ સમયે છે હવે શું થાય છે, તો સ્નો પણ પડવાનું સ્ટાર્ટ થઈ જાય છે. ઇન હિઝ ઓલ્ડ બ્લુ શર્ટ, એનો જે જૂનો વાદળી કલરનો શર્ટ છે તે took his seat as the hermit miner on an untouched kettle for a rock. એ જ સમયે શું થાય છે, તે શું કરે છે, તો જે પોતે એક સંન્યાસી વ્યક્તિ હોય એવી રીતના શું કરે છે, પોતાની સીટ લઈ લે છે. તો કે યસ, અને એના ઉપર અનટર્ન્ડ કેટલ ઓફ એ રોક એટલે કે જાણે પથ્થર ઉપર જે શિલા ઉપર જેને ડ્રોઈંગ કરતો હોય એવી રીતના ડ્રોઈંગ કરવા તૈયાર થઈ જાય છે. વેન સુ અવોક ફ્રોમ અન અવર્સ સ્લીપ એટલે કે જ્યારે હવે શું થાય છે, તો આ ઘટના પછી જ્યારે શું છે એ ફરીવાર જાગે છે 1 કલાકની નીંદર પછી, ત્યારે ધ નેક્સ્ટ મોર્નિંગ સી ફાઉન્ડ જોન્સી વિથ ધ ડલ વાઇટ. તો શું કે છે, હવે જ્યારે જાગે છે ત્યારે એટલે કે બીજા 1 કલાક પછી ફરીવાર જાગે છે બીજી મોર્નિંગમાં, ત્યારે એ શું જોવે છે, તો ડલ વાઇટ જોન્સીને જોવે છે અપોન આઈસ સ્ટેરિંગ એટ ધ ડ્રોવન ગ્રીન શેડ એટલે કે જે ગ્રીન શેડ હતો બહાર એની સામે હવે એને શું કરે છે, બેઠેલા જુએ છે. પુટ ઇટ અપ, આઈ વોન્ટ ટુ સી ઓર્ડર્ડ ઇન એ વિસ્પર એટલે કે જે ઓલી વિન્ડો બંધ હતી એ વિન્ડોને હવે શું કરે છે, તો ખોલવા માટે જોન્સી કહે છે કોને, શું છે તેને. એટલે કે મારે હવે બહારનું જે ગ્રીનરી છે જે ઇવી વાઇનની એ મારે જોવી છે. આવું કોણ કહે છે, તો જોન્સી છે તે સુને કહે છે. મિસ્ટર બેહરામ ત્યાંથી નીકળી ગયો છે. એ શું કરે છે આપણને પછી ખબર પડે છે. ઓકે, ચાલો તો નેક્સ્ટ વાત કરીએ. નેક્સ્ટ વિયરલી સુ ઓબેઇડ બટ એટલે કે જે છે એ શું કરે છે, તો શું ના પાડે છે, કે શું કે છે, તો કે ખોલવા માટે તૈયાર છે વિન્ડોને, બટ તે શું કરે છે, એને પાલન કરવા માટે થોડી ચિંતા એને અલગ લાગે છે, બટ શું કરે છે, ખોલે તો છે વિન્ડો. આફ્ટર ધ બીટિંગ રેઇન એટલે કે એકદમ જે ઠંડીની વરસાદ હતો, એકદમ ખૂબ જ વરસાદ આવ્યો હતો ત્યારે, એન્ડ ફિયરેસ ગસ્ટ ઓફ ધ વિન્ડ એટલે કે એકદમ જે લહેર છે પવનની, જે સુસવાટો હતો તે બોલી રહ્યો હતો જ્યારે રાત્રિના સમયની અંદર. તો કે યસ, that had endured through the live long night એટલે કે આખી રાત્રિ સમયમાં, તો આ જે બહારનું વાતાવરણ છે ઘરની બહારનું તેની અંદર ખૂબ જ વરસાદ પડી રહ્યો હતો, અને જે એક પવનના સુસવાટા છે એકદમ કોલ્ડી સિઝન્સ છે ત્યારે, તો એવું એન્વાયરમેન્ટ હાઉસની બહાર જોવા મળતું હોય છે. તો કે યસ, there at stood out against the brick wall one eવી લીફ નથી, સોરી ત્યાં લીફ છે. એટલે કે શું થાય છે, તો આવા પવનના સુસવાટા અને વરસાદની સાથે એક ઇવી વાઇન છે જે બ્રિક હાઉસની નજીક છે તેની અંદર એક ઇવી વાઇન લીવ્સ છે જેને લાસ્ટ લીફ કહી શકીએ આપણે, એ લાસ્ટ લીફ છે એમનેમ દેખાતું હતું. ઇટ વોઝ ધ લાસ્ટ ઓન ધ વાઇન એટલે કે જે વાઇન નામનું જે ટ્રીઝ છે એની ઉપરનું એક લીફ છે એ લાસ્ટ લીફ હજી પણ ત્યાં રહેલું હતું. સ્ટીલ ડાર્ક ગ્રીન નિયર ઇટ્સ સ્ટેમ એટલે કે એની આજુબાજુ છે હજી શું ડાર્ક ગ્રીન છે એ વાતાવરણ હતું, એટલે કે જેનું લીફનું સાઇઝ છે તેની અંદર, બટ વિથ ઇટ્સ સેડેટેડ એડ્સ ટિન્ટેડ વિથ ધ યલો ઓફ ડિસોલ્યુશન એન્ડ ડીકે એટલે કે જે એની એક આખી જે એજ છે એટલે કે શું, તો એની જે ધાર છે લીફની એ પણ હજી એકદમ કેવી હોય, જાણે ટિન્ડ હોય અને યલો પ્રકારની હતી. It hung bravely
hang bravely from a branch some 20 feet above the ground. એટલે કે આ જે ઈવી વેન જે ટ્રીઝ છે તે ટ્રી ઉપર જે બ્રિક હાઉસની નજીક હતું તો એના કારણે એ જમીનથી 20 ફૂટ ઊંચાઈ ઉપર 20 ફીટ ઉપર છે એ આ ઈવી વેનનું લાસ્ટ લીફ છે તે દેખાતું હતું. એટલે એનો મતલબ એવો થાય છે કે હજી જે જોન્સી છે એની માઇન્ડની અંદર હજી એવું ચાલતું હતું કે જ્યારે આ ફોલ થઈ જશે લાસ્ટ લીફ ત્યારે મારી ડેથ થઈ જશે એવું જોન્સી માની રહી હતી. બટ હજી પણ એને એક આશા છે, હોપ છે એ બને છે. કેમ કે એને હજી ખ્યાલ છે કે એક લાસ્ટ લીફ તો હજી રહ્યું છે, એટલે કે હજી મારી લાઈફ છે, મારી પાસે હજી જીવવાનો સમય બાકી છે. એટલે કે એક પોઝિટિવિટી મળે છે જોન્સીને. ઓકે, ચાલ નેક્સ્ટ વાત કરીએ આપણે. નેક્સ્ટ કન્ટિન્યુ કરીએ. ઇટ ઇઝ ધ લાસ્ટ વન સેડ જોન્સી. જોન્સી કહે છે આ તો લાસ્ટ લીફ છે, જે સામે બ્રિક વોલ્સ ઉપર દેખાય છે એ લાસ્ટ લીફ છે. I thought it would surely fall during the night. બટ મને એવું લાગતું હતું કે હું વિચારતી હતી કે જે રાત્રિનો સમય હતો આ રાત્રિના સમયની અંદર એટલે કે એ રાત્રિના સમયની અંદર લાસ્ટ લીફ છે એ શું થઈ ગયું હશે, ફોલ થઈ ગયું હશે. તો કે યસ, બટ એવું બન્યું નથી, પણ મને એવું લાગતું હતું કે એવું થશે. તો કે યસ, આઈ હર્ડ ધ વિન્ડ, એટલે કે મેં રાત્રિના પવનના સુસવાટા છે એને સાંભળ્યા હતા. તો એના કારણે મને એવું લાગી રહ્યું હતું કે લાસ્ટ લીફ છે એ રહેશે નહીં અને મારી ડેથ સવારે થઈ જશે. ઇટ વિલ ફોલ ટુડે. હવે એવું લાગે છે કે આ આજે તો પડી જ જશે, એટલે કે આજે લાસ્ટ ડે છે આ લાસ્ટ લીફનો, એટલે કે લાસ્ટ લીફ છે એ ફોલ થઈ જશે એટલે મારી લાઈફ છે એ પણ કમ્પ્લીટ થઈ જશે. એન્ડ આઈ સેલ ડાય, એટલે કે હું પણ કદાચ મરી જઈશ. એટ ધ સેમ ટાઈમ, એટલે કે જ્યારે લાસ્ટ લીફ છે એ ફોલ થશે તો હું એ જ સમયે મારી પણ ડેથ થઈ જશે. ડિયર સેડ સુઈ, તો શું છે એ કહે છે શું, લર્નિંગ હર બોર્ન ફેસ ડાઉન ધ ટુ ધ પિલો, એટલે કે જે પિલો છે એને શું કરે છે તો ફેસ ઉપર જાણે રાખીને શું કરે છે વાત કરે છે અને કહે છે થિંક ઓફ મી, તું મારા વિશે તો વિચાર. ઇફ યુ વોન્ટ થિંક ઓફ યોર સેલ્ફ વોટ વુડ આઈ ડુ, એટલે કે જો તું તારા વિશે નહીં વિચારી શકે તો હું તારા વિશે કેમ વિચારું. બટ જોન્સી ડીડ નોટ આન્સર. હવે એમ કે છે કે તું તારા વિશે તો વિચાર, મારા વિશે ના વિચાર તો કઈ નહીં, સમજે છે. એટલે કે તું તારી લાઈફનું ના વિચાર તો કઈ નહીં, બટ મારા વિશે તો વિચાર. એટલે કે શું આવું કહે છે કોને, જોન્સીને, કે તને તારી લાઈફની ચિંતા ના હોય તો કઈ વાંધો નહીં, બટ તું મારા વિશે વિચાર કે તું નહીં હોય તો હું શું કરીશ, સમજાય. આવું કહે છે શું છે તે જોન્સીને. બટ જોન્સી ડીડન્ટ આન્સર, જોન્સી કોઈ આન્સર આપતી નથી. ધ સમથિંગ ઇન ધ વર્લ્ડ ઇઝ અ સોલ, દુનિયાની અંદર ક્યાંક એવી એક બંધાણ એટલે કે એક પ્રકારનો લગાવ રહેલો છે લાઈફની સાથે, કોઈ પણ પર્સન ને બીજા પર્સન સાથે. તો કે યસ, when it is making ready to go on its mysterious of our journey, એટલે કે દુનિયાની અંદર છે ને એવી ક્યાંક છે એ લગાવ રહેલો છે જે તમારી આત્માને ઝંખે છે. અને જે શેની માટે, તો તમારે આ જે દુનિયાની જિંદગીની લાંબી સફર છે તેની સાથે આપણે એવા કેટલા બધા રિલેશન બંધાતા હોય છે અલગ અલગ વ્યક્તિઓ સાથે, ફેમિલી મેમ્બર સાથે, સમજાય. તો કે યસ, એટલે એની માટે આપણે હંમેશા તૈયાર રહેવું જોઈએ. The fancy seemed to possess her more strongly as one by one the ties that bound her more to friendship, એટલે કે જે આ જોન્સી છે ને એને વધારે ને વધારે એક રિલેશનમાં બાંધવા માટે, એટલે કે બે ફ્રેન્ડ છે સુ અને જોન્સી, તો જોન્સી છે હાર માની ના જાય એટલા માટે એને એક મોટિવેશનલ આપવા માટે તો આ છે વધારે ને વધારે એને શું કરે છે, ફ્રેન્ડશિપની જે રિલેશન છે એના વિશે એને અવેર કરાવે છે. એન્ડ ટુ અર્થ વર લૂઝડ, એટલે કે તમે જે આ દુનિયા છોડે એ પહેલા એને વધારે ને વધારે ફ્રેન્ડશિપ વિશે એને અવેર કરે છે શું છે તે. કેમ કે એ હાર માની ચૂકેલી છે, એની અંદર વીકનેસ આવી ગઈ છે, તે હવે બસ જસ્ટ મરવા પડી છે. કોણ, જોન્સી છે તે. તો એને બચાવવા માટે ફરીવાર આ શું છે તે મોટિવેટેડ કરતી રહે છે. ધ ડે વોર અવે, આખો દિવસ છે એ શું થાય છે યુદ્ધની જેમ, એટલે કે શું, તો જાણે એક આ પવનને સુસવાટાઓ છે, કોલ્ડી સિઝન્સ છે તેની સામે ચાલે છે. એન્ડ ઇવન થ્રુ ધ ટ્વિલાઇટ ધે could see the lone ivy leaf clinging to its stem against the
વોલ એટલે કે જ્યારે આખો આ યુદ્ધનો સમય યુદ્ધ મતલબ શું તો કે જે બરફ વર્ષા થઈ રહી છે ખૂબ જ હેવી રેઇનફોલ છે અને એની સામે જે શું થાય છે ફિયરસ વિન્ડ છે એ વહી રહી છે ત્યારે તો એ સમયની અંદર જાણે અલોન આ ઈવી લીફ છે એક સિંગલ ઈવી લીફ એ એને ટક્કર આપી રહ્યું છે એટલે કે એની સામે ઝઝૂમી રહ્યું છે જિંદગીને જાણે બચાવવા માટે એન્ડ ધેન અને પછી with the coming of the night the north wind was again loosed એટલે કે હવે રાત્રિનો સમય આવ્યો તો જે ઉત્તરમાંથી આવતી પવનો હતા એ ફરીવાર હવે થોડાક ધીમા પડ્યા while the rain still beat against the windows pattered down from the low Dutch eaves તો જે ડચ ઇવેસ જે બનાવેલા હતા બોલ એની પાસે ફરીવાર જે પવનના સુસવાટાઓ છે એ અથડાવા લાગ્યા when it was a light enough તે માત્ર એક કેવા હતા ધીમા પવનના સુસવાટા હતા જોન્સી ધ મર્સીલેસ તેને કોઈ જ એક દયા ભાવના રહી નથી એને કોઈ જ માફીની ભાવના હતી નહીં commanded that the shade be raised the evil leaf was still there તેને પણ એવું લાગ્યું કે એ શું કરે છે ઈશારો કરે છે જોવે છે કે જો ત્યાં પણ હજી એક લાસ્ટ લીફ છે એ બનેલું છે એટલે કે હજી પણ ત્યાં છે જોન્સી લે ફોર એ લોંગ ટાઈમ લુકિંગ એટ ઇટ તે બેઠા બેઠા એટલે કે જે બેડની અંદર સૂતા સૂતા છે એ આ ઈવી લીફ છે લાસ્ટ લીફ એને જોતી રહે છે એન્ડ ધેન સી કોલ્ડ ટુ સુ એટલે કે જે પછી એ બેડમાં સૂતા સૂતા જે વિન્ડોની બહાર છે બ્રિક હાઉસની નજીક જે લાસ્ટ લીફ છે એને જોવે છે અને પછી સુને કહે છે who was steering her chicken broth over the gas stove એટલે એ જ સમય શું કહે છે સુને કહે છે ત્યારે શું કરી રહી હોય છે તો શું છે તે તો ગેસ સ્ટવ છે જે રૂમની અંદર એની ઉપર તો જે છે એ શું બનાવી રહી હોય છે ચિકન બ્રોથ એટલે કે જે ચિકન બ્રોથ છે એ બનાવી રહી હોય છે ત્યારે એને બોલાવવામાં આવે છે સુ જોન્સી દ્વારા સુને તો કે યસ I have been a bad girl, Sudi, said Jonesy. જોન્સી જે સુઈને કહે છે જ્યારે સૂપ બનાવતી હોય છે જે સુ છે ત્યારે તો એને કહે છે કે હું છે ને એ ખૂબ જ ખરાબ છોકરી છું સમથિંગ હેઝ મેડ ધેટ ક્યાંક એવી ઘટના ઘટી રહી છે શું ઘટી રહી છે ધેટ કે that last leaf stay there to show me how wicked I was એટલે કે મને જે લાસ્ટ લીફ સામે છે ને એ બતાવી રહ્યું છે કે હું કેટલી કમજોર છું ઇટ ઇઝ અ સીન ટુ વોન્ટ ટુ ડાય હવે માત્ર મારી પાસે એક થોડોક જ ક્ષણો બાકી છે મરવા માટેના યુ મે બ્રિંગ મી અ લિટલ બ્રોથ નાઉ શું તું મારી માટે થોડુંક છે એ સૂપ લઈ આવી શકીશ અત્યારે એન્ડ સમ મિલ્ક સાથે સાથે થોડુંક દૂધ પણ લઈ આવજો વિથ એ લિટલ પોટ ઇન ઇટ એક નાના પોટની અંદર થોડુંક મિલ્ક અને સૂપ છે તું મારી માટે લઈ આવી શકીશ એન્ડ નો બ્રિંગ મી અ હેન્ડ મિરર ફર્સ્ટ અને હા મને જે સૌથી પહેલા મને જે હેન્ડ મિરર આવે છે તે તું મને આપ એન્ડ ધેન પેક સમ પિલો અબાઉટ મી અને તું છે એમ શું કરી દે તો જે પિલો છે એ મારી માટે પેક કરી દે એન્ડ આઈ વિલ સીટ અપ અને હું છે એ ત્યાં બેસીશ એન્ડ વોચ યુ કુક અને અવર લેટર સી સેડ શું કે છે એટલે કે તું ત્યાં પીલો સેટ કરી દે એટલે કે હું ત્યાં એ પીલો ઉપર બેસીને હું તને જોવા માંગુ છું અને જેની સાથે દૂધ અને સૂપ છે તે હું પીવા માંગુ છું she said and Sudi someday I hope to paint the bay of Naples અને મને એવું લાગે છે કે ક્યારેક કોઈક દિવસ છે ને હું બે ઓફ નેપલ્સ એટલે કે જે નેપલ્સની ખાડી છે એનું હું ચિત્ર ડ્રોઈંગ છે તેને હું ડ્રો કરીશ ધ ડોક્ટર કેમ ઇન ધ આફ્ટરનૂન ડોક્ટર છે એ શું કરે છે તો એ સમયે બપોરના સમયે ડોક્ટર આવ્યા હતા એન્ડ સુ હેડ an excuse to go into the hallway at left has left એટલે કે હોલવે માંથી બહાર જવા માટે તૈયાર ન હતી even the chances said the doctor taking Sue's thin shaking hand in his with the good nursing you I will શું કહે છે જો તમે એની ટેક કેર છે એ સારી કરશો કોની જોન્સીની તો છે 100% બચી શકશે એટલે કે તો એના ચાન્સીસ છે બચવા માટેના કોના જોન્સીના તો કે યસ એટલે કે જે આફ્ટરનૂનમાં જે મિસ્ટર બોઝ છે તે ડોક્ટર આવે છે ત્યારે એને કહે છે કે શું તો કે તમે જો એની ટેક કેર સારી રાખશો એની કેરિંગ કરશો
તો એ સારી રીતના અને એનો હેન્ડ શેક છે શેકિંગ હેન્ડ ઇન હિઝ અને ત્યારે છે એ કહે છે કે તમારે આની સારી સંભાળ રાખવી પડશે તો જ તમે જીતી શકશો એટલે કે લાઈફ એની બચાવી શકશો મિસ્ટર બોઝ છે તે કહે છે જો તમે જીતશો તો તમે આની માટે કેરિંગ કરશો તો જ જીતશો અને એક હું તમને બીજો કેસ કહું છું નાઉ મસ્ટ સી અનધર કેસ જો હું તમને એક જરૂરી બીજો કેસની વાત કરું છું મિસ્ટર બોઝ આવું કહે છે આઈ હેવ ડાઉનસ્ટેર બહેરામ તો નીચે જે ડાઉનસ્ટેર એટલે નીચેના જે માળ ઉપર વ્યક્તિ રહે છે મિસ્ટર બહેરામ તેની વાત કરું his name is some kind of an artist જે એક પ્રકારનો કલાકાર છે મિસ્ટર બહેરામ આઈ બિલીવ મને વિશ્વાસ હતો નિમોનિયા ટુ હી ઇઝ અન ઓલ્ડ વીક મેન એન્ડ અટેક ઇઝ એક્યુટ એટલે કે મને વિશ્વાસ હતો કે આ વૃદ્ધ માણસ ઉપર નિમોનિયા છે અફેક્ટ કરશે કેમ કે નિમોનિયા છે જનરલી જેની પાચન શક્તિ નબળી હોય તેને વધારે થઈ જાય તો પાચન શક્તિ નબળી કોની હોય ઓલ્ડ મેન હોય તેની તો એના કારણે મને ડોક્ટર બોઝ છે તે કહે છે કે મને એક બિલીવ હતું કે તેને 100% નિમોનિયા થશે અને થઈ પણ ગયો છે there is no hope for him હવે જે મિસ્ટર બહેરામ છે એને બચવા માટેના કોઈ જ ચાન્સીસ નથી બટ હી ગોઝ ટુ ધ હોસ્પિટલ ટુડે પરંતુ તે આજે શું ક્યાં હોસ્પિટલે ગયો છે ટુ બી મેડ મોર કમ્ફર્ટેબલ અને ત્યાં જઈને તે થોડો સારવાર લઈ રહ્યો છે અને આરામ કરી રહ્યો છે ધ નેક્સ્ટ ડે ધ ડોક્ટર સેડ ટુ સુઈ અને બીજા દિવસે છે એ સુને કહેવામાં આવે છે સી ઇઝ આઉટ ઓફ ડેન્જર યુ હેવ વોન અને બીજા દિવસે છે એ જોન્સીને રિલેટેડ ગુડ ન્યૂઝ આપે છે કે સી ઇઝ આઉટ ઓફ ડેન્જર તે જોખમમાંથી બહાર છે યુ હેવ વોન તમે જીતી ગયા છો એટલે કે કોને કહે છે જે શું છે તેને કોના બાબતમાં કહે છે જોન્સીની બાબતમાં એટલે કે જોન્સી છે એ હવે ફરીવાર રિકવર થઈ ગઈ છે ન્યુટ્રિશન એન્ડ કેર નાવ હવે તેને જરૂરી ન્યુટ્રિશન અને એની કેર કરવાની છે ધેટ્સ ઓલ બસ આટલું જ કરવાનું છે હવે એન્ડ that afternoon Sue came to the bed where Johnsy lay contentedly knitting a very blue and very useless woolen shoulder scarf એટલે કે હવે જે જોન્સી છે શું છે તે જોન્સી જે બેડ ઉપર સૂતી હતી ને ત્યાં આવે છે અને ત્યાં આવીને શું કરે છે તો એને જે ઓલું સ્કાર્ફ બનાવ્યું હતું ને બેઠા બેઠા કોને તો જોન્સી તે આવીને જુએ છે એન્ડ પુટ ઓન આર્મ અરાઉન્ડ હર અને શું કરે છે જે સ્કાર્ફ છે એની ઉપર હાથ ફેરવે છે પ્યોન ધેવ સમથિંગ ટુ ટેલ યુ અને એમ કે છે મારે કંઈક કહેવું છે તને વ્હાઇટ માઉસ મારી જે એટલે કે વ્હાઇટ માઉસનો મતલબ થાય છે અહીંયા એમ કે છે એને ટોનમાં કહે છે એટલે કે નિક નેમમાં એને કહેવામાં આવે છે કોને જોન્સીને કે મારી વ્હાઇટ માઉસ હું તને કંઈક કહેવા માંગુ છું સાંભળ સી સેડ મિસ્ટર બેહરામ ડાયડ ઓફ ન્યુમોનિયા ટુડે હવે એ કોને કહે છે જોન્સીને કહે છે શું છે તે એટલે કે મિસ્ટર બેહરામ છે એ આજે મૃત્યુ પામ્યા છે he was ill only 2 days તે માત્ર 2 દિવસ બીમાર રહ્યા હતા નિમોનિયાના કારણે અને આજે એમનું મૃત્યુ થઈ ગયું છે આવું કોણ જણાવે છે શું છે તે કોને જોન્સીને ઓકે ચાલો the janitor found him on the morning of the first day in his room downstairs helpless with the pain એટલે કે હવે જ્યારે એકદમ સન્નાટો છવાઈ જાય છે આખા સ્ટેરની અંદર એટલે કે જે નીચેના માળની અંદર જે હેલ્પલેસ પેઇન એક જાણે આવી રહ્યો હતો એટલે કે નીચેનું આખું ડાઉન સ્ટેર છે એ ખાલી થઈ ગયું હતું મિસ્ટર બહેરામ વગર એટલે કે જે વ્યક્તિની હવે ડેથ થઈ ગઈ છે એટલા માટે his shoes and clothing were wet through and icy cold એટલે કે એના જે કપડા અને એના જે શૂઝ છે તે એકદમ ઠંડીના કારણે ઠંડા લાગી રહ્યા હતા એટલે કે શું એકદમ ભીના હતા જે એક શું થાય સ્ટ્રોમ પડે એના કારણે જે બરફ પડવાના કારણે એના કપડા અને શૂઝ છે તેની ઉપર પડવાના કારણે તે વધારે શું લાગી રહ્યા હતા ઠંડા લાગી રહ્યા હતા they couldn't imagine તેને કોઈ દિવસ વિચાર્યું નહીં હોય તેમણે where he had been on such a dreadful night તેને ક્યારેય નહીં વિચાર્યું હોય કે આવી દર્દનાક ભરી જે એની રાત્રિ હશે જે 2 દિવસ પહેલા હતી તે and then they found a lantern still lighted and a ladder that he had been dragged from its place એટલે કે જે ઓલું ડ્રોઈંગ માટેનું જે હતી વસ્તુ એને શું કરે છે ખસેડીને જોવે છે and some scattered brushes and pellets with the green and yellow colors mixed on it
એટલે કે જે ખસેડીને જુએ છે જેના રૂમની અંદર કોના મિસ્ટર બહેરામના, તો એની અંદર જે પ્લેટો છે એની અંદર બ્લુ અને ગ્રીન કલર સોરી યલો અને ગ્રીન કલરના જે મિક્સઅપ જે કરેલા છે તે ત્યાં દેખાતા હોય છે. એન્ડ લુક આઉટ ધ વિન્ડો, અને વિન્ડોની બહાર જોવે છે. એટ ધ લાસ્ટ ઇવી લીફ ઓન ધ વોલ, અને જે ઓલું લાસ્ટ લીફ છે જે વોલ ઉપર છે તે હજી પણ એમનેમ હતું. ડીડન્ટ યુ વન્ડર, તમને નવાઈ ન લાગી? વાય ઇટ નેવર ફ્લટેડ ઓન ઓર મૂવડ વેન ધ વિન્ડ બ્લ્યુ, શું તમને નવાઈ ન લાગી કે આ છે એ પવન આવવાના કારણે ક્યારે લહેરાયું નહીં, એટલે કે ફ્લટર્ડ એન્ડ મૂવડ વેન ધ વિન્ડો બ્લુ, જ્યારે વિન્ડો બ્લુ થાય છે ત્યારે પણ છે એ મૂવ થતું નથી. તો કે યસ, આના કારણે શું થાય છે, તો આ છે બધું થાય છે તો તમને એ ખબર ન પડી, તો તમને એવું કંઈ ડાઉટફુલ ના થયો? Oh darling, it's Behram's masterpiece. He painted it there the night that the last leaf fell. જ્યારે રાત્રિના સમયમાં લાસ્ટ લીફ છે એ પડી ગયું હતું ત્યારે માસ્ટરપીસ જે બનાવ્યું હતું, આ જ માસ્ટરપીસ કોણે? મિસ્ટર બહેરામે. એટલે કે જોન્સીની લાઈફ બચાવવા માટે પોતાની લાઈફમાં ડેન્જરમાં લાવીને આખી રાત્રિ તેણે પેલું જે લાસ્ટ લીફનું જે ડ્રોઈંગ છે એણે તૈયાર કર્યું હતું, અને એ તૈયાર કરવાના કારણે એને કોલ્ડ સિઝનના કારણે તેને નિમોનિયા થઈ ગયો અને એની ડેથ થઈ ગઈ હતી. તો આ આપણી સ્ટોરી છે જે ખૂબ જ સરસ મજાની છે. તો મિસ્ટર બહેરામ છે એ જોન્સીની લાઈફ બચાવવા માટે પોતાની લાઈફ છે તેને શું કરે છે, તો ગુમાવી દે છે. તો આવી જ સરસ મજાની સ્ટોરી છે જેને આપણે અહીંયા રાખીએ છીએ. તો ફરીવાર મળીશું નવા લેક્ચરની સાથે નવી સ્ટોરીની અંતર્ગત. ઓકે, તો આ સ્ટોરી છે તેને આપણે અહીંયા સ્ટોપ રાખીએ છીએ અને નવી સ્ટોરી છે તેને આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. સો થેન્ક યુ વેરી મચ.